નમસ્કાર, સમાચારો સાથે હું છું હિના. આપ જોઈ રહ્યા છો જીએસટીવી. સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો મેમો ભરી જપ્ત થયેલા વાહન છોડાવવા માટે અમદાવાદ આરટીઓ કચેરીમાં લોકોની લાંબી લાઈન જોવા મળી છે. ડોક્યુમેન્ટ ચકાસણીમાં વધુ સમય લાગતો હોવાથી સુભાષ બ્રિજ આરટીઓ કચેરીમાં લોકોની ભીડ એકત્ર થઈ છે. 3 કે તેથી વધુ વખત મેમો ન ભરનારા લોકોને નોટિસ જારી કરવામાં આવી છે. આ પછી હવે લાયસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. મોટાભાગના કેસમાં હેલ્મેટ વિના ડ્રાઇવિંગ કરવાના છે. જો નોટિસનો જવાબ નહીં આપવામાં આવે તો 3 મહિના સુધી લાયસન્સ સસ્પેન્ડ કરવાની જોગવાઈ છે. વર્ષ 2024ના સપ્ટેમ્બર મહિના સુધીમાં 700થી વધુ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંવાદદાતા ધવલ જોડાયા છે. જી ધવલ, લોકોના ઘરે મેમો આવ્યા છે અને મેમો જ્યારે આવતા હોય છે ત્યારે કેટલાક લોકો એ ભરતા પણ નથી ને આખરે તેમના વાહન ડિટેન થઈ જાય છે. અત્યારે લાંબી લાઈન જોઈ શકાય છે. શું જાણકારી? ચોક્કસથી હિના, વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે છેલ્લા 2 દિવસથી પોલીસ છે તે ડ્રાઈવ કરી રહી છે. તે ડ્રાઈવમાં પણ ઘણા બધા વાહનો જપ્ત કરવામાં આવે છે. તો સાથે જ જે પ્રમાણે ઈ મેમો પણ જનરેટ કરવામાં આવે છે તેને જ લઈને જે વાહન જપ્ત પોલીસ કરે છે તે તમામને આરટીઓનો મેમો ઇસ્યુ કરવામાં આવે છે. અને ત્યારબાદ જે ડોક્યુમેન્ટ હોય છે, જે પ્રમાણેની કલમો લગાવવામાં આવી છે મેમોની અંદર, તે કલમો પ્રમાણેના જો તમારી પાસે ડોક્યુમેન્ટ અવેલેબલ હોય તો તે ડોક્યુમેન્ટ રજૂ કરીને તે કલમ રદ કરાવી શકાય છે. પરંતુ આશરે છેલ્લા 2 દિવસથી જે અમદાવાદ પોલીસ શહેરમાં ડ્રાઈવ કરી રહી છે તેમાં 500થી વધુ જેટલા વાહનો જપ્ત કરવામાં આવે છે. તે તમામ વાહન ચાલકો અત્યારે અમદાવાદ આરટીઓ ખાતે પહોંચ્યા છે પોતાના વાહન છોડાવવા માટે. એટલે કે કહી શકાય કે 250 જેટલા ટોકન છે તે અત્યારે હાલ આપવામાં આવ્યા છે. હજી પણ ત્યાં આગળ લાઈન જે તે યથાવત જોવા મળી રહી છે. આરટીઓનો જે અધિકારી છે જે પટેલ, તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે અત્યારે હાલ આરટીઓની જે મેન પાવર છે તે વધારવામાં આવ્યો છે. સિંગલ વિન્ડો કામ ચાલતું હતું તો સિંગલ વિન્ડોની જગ્યાએ અત્યારે હાલ બીજી વિન્ડો પણ ઓપન કરવામાં આવી છે. એટલે એ પ્રમાણે પૂરેપૂરી જે લોકો છે મેમો ભરવા આવેલા તે લોકોને અગવડતા ના પડે તેની કાળજી પણ અત્યારે હાલ આરટીઓ દ્વારા લેવામાં આવી રહી છે. એટલે કે છેલ્લા 2 દિવસથી હજી પણ 1 દિવસ અમદાવાદમાં ડ્રાઈવ થવાની છે. એટલે કે આવતીકાલે પણ આરટીઓમાં આ જ પ્રકારની લાઈન લાગે તો નવાઈ નહીં. જી આભાર. 3000થી વધુનું લાયસન્સનો ડેટા હતો. એમાં અલગ અલગ આરટીઓના હતા. અમારા GJ1ના સુભાષ બ્રિજ આરટીઓના છે 1380. એ તમામને નોટિસો આપી દીધી છે લાયસન્સ સસ્પેન્શન કરવાની, અને આગામી સમયમાં એ પ્રક્રિયા પૂર્ણ કરી અને લાયસન્સ એમાં જે વ્યક્તિઓએ 3થી વધારે ઓફેન્સીસ કરે છે, હેલ્મેટ વગરના કેસો છે મોટાભાગના, એની અંદર નોટિસ આપીએ છીએ અને એડ્રેસ ઉપર નોટિસ જાય છે. 7 દિવસનો સમય આપીએ છીએ. 7 દિવસની અંદર એ જવાબ અથવા તો એનો ખુલાસો રજૂ ન કરે એવા સંજોગમાં ધ્યાને લઈ અને 3 મહિના સુધી લાયસન્સ સસ્પેન્ડ કરવાની જોગવાઈ છે. 2024માં અત્યાર સુધી સપ્ટેમ્બર એન્ડ સુધીની વાત કરું તો 700 ઉપર લાયસન્સ સસ્પેન્ડ અલગ અલગ ગુનાઓ હેઠળ થયેલા છે. આ 1380 એની અંદર વધારે એડ થયેલા છે. એટલે બાય એન્ડ ઓફ નવેમ્બર અને ડિસેમ્બર ફર્સ્ટ વીક સુધીમાં એ 1380 વિરુદ્ધ કાર્યવાહી થશે.